નમસ્તે. લોકજીવનમાં લોકો સમયનું મહત્ત્વ સમજે છે અને સમયનું મહત્ત્વ દર્શાવતા વાક્યો એ રોજ બરોજ કંઈક ઘટનાની સાથે બોલતો જ રહેતો હોય છે. જેમ કે વાક્ય નંબર 1, ઘણા એમ કે હમણાં મારો સમય સારો નથી ચાલતો. વાક્ય નંબર 2, સમય પહેલાં કોઈને કાંઈ મળતું નથી. વાક્ય નંબર 3, હમણાં તેનો સારો સમય ચાલે છે એટલે હમણાં તેને કંઈ કહેવા જેવું નથી. વાક્ય નંબર 4, મારા ખરાબ સમયમાં કોઈ મારી પાસે ઊભું રહ્યું નથી. એવા ઘણા બીજા વાક્યો પણ તમે તમારા લેવલે પણ ઉમેરી શકો, જે આપણને સમયનું મહત્ત્વ દર્શાવે છે કે જીવનમાં સમયનું શું મહત્ત્વ છે. લોકો સમજે છે, પણ તદ્દન વિરુદ્ધ દિશાનું વાક્ય પણ તમને સાંભળવા મળશે આજકાલ રોજબરોજના જીવનમાં. તદ્દન વિરુદ્ધ દિશાનું વાક્ય તમને રોજ સાંભળવા મળશે. એ કયું વાક્ય ખબર છે? કે મારી પાસે સમય નથી. લોકો પોતાની એટલી વ્યસ્ત લાઈફને આગળ ધરીને એવું કહેતા હોય છે કે ઓહો, મારી પાસે તો બિલકુલ સમય જ નથી. આ એ જ માણસ છે જે ઓલા 4 થી 5 વાક્યો પણ બોલતો હોય છે, કે જેની પાસે જે સમયનું એટલું મહત્ત્વ બી સમજે છે અને એની પાસે સમય બી નથી. તો આ કેટલી વિરોધાભાસી વાત થઈ. અને પાછા એવી દલીલ રજૂ કરતા હોય કે આજકાલ તો લાઈફસ્ટાઈલ એટલી બધી ઝડપી છે ને, તો સમય ક્યાં જતો રહે છે, છોકરા ક્યારે મોટા થઈ જાય છે, અમે ક્યારે વૃદ્ધ થઈ જઈએ છીએ, કોઈ ખબર જ નથી પડતી. પણ આ દલીલ કદાચ એમના પક્ષે ભલે સાચી હોય, પણ આ દલીલમાં આપણે થોડોક ઉમેરો પણ કરવો છે કે શું આપણી વ્યસ્ત લાઈફના લીધે સમય પસાર થઈ જાય છે? શું અત્યારે કળિયુગમાં સમયની સ્પીડ વધી જાય છે? ઘણા લોકોને તમે ઉંમરલાયક લોકોને એવું બોલતા સાંભળતા હશો કે પોણિયા વર્ષ થઈ ગયા છે, દિવસ ટૂંકા થઈ ગયા છે. આવી બધી એક માન્યતાઓ આપણે સાંભળતા હોઈએ છીએ. પણ ખરેખર એવું હોય છે? તો આપણે તાર્કિક રીતે વિચારીએ ને, તો સતયુગથી લઈને કળિયુગ સુધી, અત્યાર સુધી હું માનું છું બધાને 24 કલાક જ મળતા હશે. સતયુગમાં કોઈને 25 કલાક નહીં મળતા હોય ને કળિયુગમાં કોઈને 23 કલાક નહીં મળતા હોય. બધાની ઘરે ઘડિયાળ હશે જ. એમાં કોઈની ઘડિયાળની અંદર 11 નહીં વાગતા હોય ને કોઈની ઘડિયાળની અંદર 13 નહીં વાગતા હોય. બધાની ઘડિયાળ 12 વાગ્યા સુધીની જ હશે. સમય એ પોતાની ગતિ ક્યારેય વધારી પણ નથી અને સમયે પોતાની ગતિ ક્યારેય ઘટાડી પણ નથી. પણ આપણે વ્યસ્તતાના નામે એટલું ચોક્કસ કહીએ છીએ કે મારી પાસે સમય નથી અને સમય બહુ જ ઝડપી ચાલે છે, બહુ જ ઝડપી ચાલે છે. તો શું ખરેખર એવું હશે? તો ચાલો તપાસીએ. આપણને કેમ સમય મળતો નથી અને આપણને જે સમય મળે છે એમાં આપણે શું કરીએ છીએ? સામાન્ય રીતે માણસ પ્રવર્તમાન સમયમાં તો રહેતો જ નથી, વર્તમાન સમયમાં એ રહેતો જ નથી. કાંઈ ભૂતકાળની યાદોમાં રચ્યો રહે છે અને કાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની ઘેલછામાં, ભવિષ્યના પ્લાનિંગમાં, ભવિષ્યનું આયોજનમાં જ વિચારતો હોય છે, લાગ્યો હોય છે. આ બે પરિસ્થિતિમાં એ વર્તમાનમાં તો રહેતો જ નથી. એને ઉદાહરણ સાથે સમજાવી. કોઈ હરણ છે, એને ખૂબ જ તરસ લાગે છે અને એની સામે એક જળ છે, પણ મૃગજળ. તો એની પાછળ દોડે છે. દોડવા માટે એને શારીરિક શ્રમ તો કરવો જ પડે છે, સાથે સમય બી પસાર થાય છે. જેમ જેમ મૃગજળની પાછળ દોડે છે એમ મૃગજળ દૂર થતું જાય છે. હરણની મહેનત પણ વધે છે, હરણનો સમય પણ ખર્ચાય છે
પણ હરણની તરસ છીપાતી નથી. એટલે ભવિષ્ય છે એ અનિશ્ચિત છે, જેના ઉપર તમારું નિયંત્રણ નથી. એ સપના પૂરા થાય બી ખરા અને સપના પૂરા ન પણ થાય. ભૂતકાળ ઉપર તો તમારો બિલકુલ નિયંત્રણ નથી. ભૂતકાળને તમે બદલી નથી શકવાના. પણ એ બંને પરિસ્થિતિમાંથી તમે શું ગુમાવો છો? તમારો વર્તમાન. તમારો વર્તમાન એ બંને પરિસ્થિતિમાંથી તમે ગુમાવો છો. અને ધીમે 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 આ બંને પરિસ્થિતિ એટલી ચાલતી હોય છે કે તમારા હાથમાંથી સમય ક્યારે જતો રહે છે એ તમને ખબર જ નથી પડતી. કદાચ સમજવા માટે કહું ને કે અત્યારની સ્થિતિ એ કોમાની સ્થિતિ જેવી છે કે તમારું જીવન હાયલું જ જાય છે, કાં ભૂતકાળમાં અને કાં ભવિષ્યને બનાવવામાં. વર્તમાનને તમે જીવતા નથી, વર્તમાનની ક્ષણોને માણતા નથી. વર્તમાનની એકે એક ક્ષણ માણી લેશો ને તો તમને ખુદને એવું લાગશે કે સમય ઊભો રહી ગયો, સમયને મેં માણ્યો. ખાલી ઘડિયાળના કાંટા ફરી જવાથી એને જીવન ન કહેવાય. જીવનની દરેક ક્ષણ માણવી એને જીવન કહેવાય. પહેલાંના લોકો એક એક ક્ષણને જીવતા, પોતાના જીવનમાં ખુશીને મહત્ત્વ આપ્યું હતું, પોતાના જીવનમાં ઉત્સવોને મહત્ત્વ આપ્યું હતું. એટલે જ બહુ જૂના લગ્નો જુઓ તો લગ્ન સમય પહેલાંના દિવસોમાં 8-8, 15-15 દિવસ લગ્ન માટે લોકો ભેગા રહેતા. લગ્ન પ્રસંગમાં 8-8, 15-15 દિવસ સમૂહ જીવન જીવતા, દરેક ક્ષણને જીવતા. એટલે ત્યારે એને એવું લાગતું કે હું જીવન જીવું છું અને વર્તમાનમાં જીવતા હતા. એટલે એની ક્યારેય વરસે મોટા લાગતા અને જીવને મોટું લાગતું. જ્યારે આપણે વર્તમાનમાં જીવતા જ નથી, આપણે કાં ભવિષ્યના સપના પૂર્ણ કરવામાં આપણું ધ્યાન છે, કાં ભૂતકાળની યાદોમાં આપણે રચ્યા પચારી. વર્તમાનમાં તો આપણે છીએ જ નહીં. વર્તમાન સાથે આપણે કનેક્શન તોડી નાખ્યું છે. એક ઉદાહરણ સાથે સમજાવું. એક મારા મિત્ર અતિ વ્યસ્ત રહે છે અને એટલા બધા અતિ વ્યસ્ત રહે છે કે જ્યારે એમના કોઈ સગાવાલા કે મિત્ર એના છોકરા વિશે પૂછે ને કે તમારો છોકરો કેવડો થયો, તો એમ પૂછે કે આવડો. લંબાઈથી બતાવે છે કે આવડો. તો કોઈ પૂછે કેમ તમે લંબાઈથી વર્ણન કરો છો, ઊંચાઈથી કેમ વર્ણન નથી કરતા તમારા છોકરાનું? તો એના જવાબમાં એવું કહે છે કે જ્યારે નાનો એવો હતો, એટલે કે અવળો હતો, ત્યારે એ સૂતો હોય ત્યારે હું ઘરેથી નીકળી જાઉં છું, અને જ્યારે સૂતો હોય ત્યારે હું ઘરે આવું છું. એટલે એ ઘટના જ્યારે અવળો હતો અત્યારે આવડો છે, જ્યારે સૂતો હોય ત્યારે. એટલે કે એની લંબાઈ, એની બેડ ઉપર સૂવાની લંબાઈ વધી છે. એટલે હંમેશા એ કે હું મારા છોકરાનો પરિચય લંબાઈથી આપું છું, ઊંચાઈથી નહીં. તો જીવનની એક વાસ્તવિકતા છે. સમયે પોતાની ગતિ નથી બદલી, આપણે આપણી મતિ બદલી છે. મતિ બદલવા માટે હજી પણ એકવાર મતિ બદલવી પડશે અને સાચા સ્થળે મતિ લાવવી પડશે. વર્તમાનમાં જીવવું પડશે. તો એક એક ક્ષણને તમે માણી શકશો અને સમયનો સદુપયોગ કરી શકશો.